નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો નિફ્ટીનું આજનું ટ્રેડિંગ સેશન અને એક્સપાયરી? મોસ્ટ ઓફ એક્સપાયરી આ બે કેન્ડલને બાદ કરીએ તો સાઇડવેજ જ હતી. પણ કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ આપણું લેવલ વર્ક કર્યું છે કે નહીં. એક્ઝેક્ટ 2 દિવસ પહેલાં આપણે એક ચર્ચા થઈ હતી નિફ્ટીની અંદર કે જ્યારે પણ માર્કેટની અંદર કોઈ સ્ટ્રોંગ મોમેન્ટમ થયું હોય અથવા તો બીઓએસ થયું હોય ત્યારે એક પુલબેક હોય ને, એ પુલબેક માર્કેટ માટે રિટ્રેસમેન્ટ એરિયા હોય. બરાબર, એક્ઝેક્ટ એ પુલબેક ઉપરથી માર્કેટ રિટર્ન થયું છે અને આપણું લેવલ હતું 23,099. બરાબર, અને ત્યાંથી માર્કેટે ફર્સ્ટ ટાર્ગેટ સીધો વન વે 23,194 આપી દીધો. હવે આ જગ્યા ઉપર જે આ કેન્ડલ દેખાય છે તમને, તો આ કેન્ડલ ધીમે ધીમે ઉપર ગઈ છે તો એની અંદર પ્રીમિયમ ગ્રો થયા છે. ચેક કરશો આપણે, નથી થયા. બરાબર, એનું રીઝન પણ કહીશ. બરાબર, તો આ તો નિફ્ટી ઇન્ડેક્સની ચર્ચા કરી. સેન્સેક્સની અંદર પણ સેમ જ છે. આપણે નિફ્ટી અને સેન્સેક્સની અંદર બંને પ્રીમિયમ જે કોલના છે એના ઉપર એક નજર નાખી લઈએ. બરાબર, સૌ પ્રથમ. અને ત્યારબાદ આજે આપણે સેન્સેક્સ, નિફ્ટી આ બંનેના ઇન્ડેક્સ અને આજે સેન્સેક્સના બંને પ્રીમિયમ કોલ અને પુટના પ્રીમિયમ વિશે એનાલિસિસ કરશું. ઠીક છે, તો સૌથી પહેલી વાત કરીએ આપણે 23,150 પુટ. હવે જો ભાઈ એક વસ્તુ યાદ રાખજો, માર્કેટ ક્યાં ઓપન થયું છે? તો કે પુટનું પ્રીમિયમ માર્કેટની અંદર આપણે જોઈએ તો ગેપડાઉન ઓપન થયું એટલે પુટનું પ્રીમિયમ ક્યાં ઉપર થયું? ઉપરની સાઈડ, મતલબ કે ટોપ ઉપર. તો એક ક્લીન વસ્તુ છે કે આ પ્રીમિયમને આપણે અહીંયા તો બાય કરવું જ નથી. યા તો આની ઉપર ક્લોઝ આપે તો બાય કરવું છે ને યા તો અહીંયા બાય કરવું છે. પણ આ સમયે કોલનું પ્રીમિયમ ક્યાં મળે છે? તો કે બોટમ ઉપર. તો સૌથી પહેલી પ્રાયોરિટી કઈ હોવી જોઈએ આપણી? તો કે બોટમ ઉપર. એનું કારણ છે કે અહીંયાથી તમે કોઈ ટ્રેડ પંચ કરશો તો તમારો એસએલ છે ને તમારા કેપિટલના 50%નો થશે. કેટલા ટકાનો? 50%નો. જ્યારે બોટમ ઉપર બાય કરશો તો અહીંયાથી 5 પોઈન્ટનો જ એસએલ જશે. બરાબર, તો આ વસ્તુ સમજવા જેવી છે. અને જે પ્રીમિયમ માર્કેટ ઓપન થતાની સાથે જો બોટમ ઉપર 1-2 કેન્ડલ હોલ્ડ કરતી દેખાય અને પોઝિટિવ કેન્ડલ હતી, આપણે જોશું કોલના પ્રીમિયમમાં. ઠીક છે, તો આ તો જસ્ટ તમને બતાવવા માટે કે ભાઈ પુટનું પ્રીમિયમ શું કામ બાય ન કરવું. એનું કારણ હતું કે માર્કેટ ગેપડાઉન ઓપન થયું, પુટનું પ્રીમિયમ ક્યાં ઓપન થયું હતું? તો કે ટોપ ઉપર. આ રેઝિસ્ટન્સ એરિયા હતો 74 અને એની આજુબાજુ જ ઓપન થયું હતું. ઠીક છે, તો આ હતું પુટનું પ્રીમિયમ. હવે જોઈએ આપણે કોલના પ્રીમિયમ. કોલના પ્રીમિયમ અહીંયા છે. કયો કોલ હતો? 23,150 કોલ. હવે જો આ પ્રીમિયમ ડાઉન ગયું, ત્યાંથી ઉપર આવીને ક્લોઝ કર્યું, મતલબ કે અહીંયા બાયર ઇન્ટરેસ્ટેડ છે. સેકન્ડ કેન્ડલ પણ લેવલની ઉપર જ ક્લોઝ થઈ. હવે ભાઈ એના પછી લેવલની ઉપર ક્લોઝ થયા પછી પણ એ ડીપ આવ્યું છે. એનો મતલબ કે કન્ફર્મેશન તો આપી જ દીધું કે માર્કેટની અંદર બાયર ઇન્ટરેસ્ટેડ છે. અને પછી આ ડીપ આવ્યું 31. કેટલા? 31. તો ભાઈ અહીંયાથી આ પ્રીમિયમ 3 કે 4 પોઈન્ટના એસએલ સાથે બાય થતું હતું. અને વન વે ટાર્ગેટ અહીંયા 99%, 80 તો વન વે ગયું છે અને અહીંયાથી પછી 95 સમથિંગ ગયું છે. હવે એના ઉપર ઇન્ડેક્સના ચાર્ટની અંદર જે બ્રેકઆઉટ છે ત્યાં પ્રીમિયમના ચાર્ટની અંદર કોઈ પણ જાતની મૂવમેન્ટ જોવા મળતી નથી. કેન્ડલની સાયકોલોજી ચેક કરો ને તમે તો માર્કેટ ઉપર જાય, ફરી વીક બનાવી નીચે, ફરી ઉપર, ફરી વીક બનાવી નીચે. એનો મતલબ કે અહીંયાથી સેલર એક્ટિવ થાય છે. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયા તો ક્લોઝિંગ 90ની ઉપર આપી દીધું છે, પણ ભાઈ એ પ્રીમિયમ 35થી 90 ગયું છે. ક્યાં ગયું છે? તો અહીંયાથી તમારું 2x ફંડ થાય છે. શું થાય છે? 2x ફંડ. તો અહીંયાથી પ્રોફિટ બુકિંગ આવવું એ વ્યાજબી જ છે. હા,
બાકી પ્રીમિયમ અહીંયા ઓપન થયું હોત અને પછી અહીંથી બ્રેક કર્યું હોત તો અહીંથી બાય બને. પણ આ પ્રીમિયમ અહીંયા ઓપન થયું છે અને એક આખો ટાર્ગેટ આપ્યો છે અને એ 2x નો, બરાબર. તો અહીંયાથી આ પ્રીમિયમ બાય બને નહીં, આ યાદ રાખજો ભવિષ્ય માટે. બીજી વસ્તુ, આ પ્રીમિયમ બાય ક્યાં બને એ તમને કહું. અને અગાઉના વિડીયોમાં મેં શીખવાડ્યું હતું તમને કે જ્યારે આવું કોઈ મોમેન્ટમ નીકળી ગયું હોય અને જ્યાં અહીંયા પુલબેક લઈ અને ઉપર ગયું હોય ને, તો આ પુલબેક એરિયાને ધ્યાનમાં લેવો કે જ્યારે પણ પાછું આ પુલબેકની આજુબાજુ આવશે ને તો અહીંયાથી માર્કેટ બાઉન્સ કરશે. તમે જોઈ શકો કે આ જ એરિયાની આજુબાજુ અહીંયા આવ્યું પાછું, તો અહીંથી માર્કેટે પાછું 2x કર્યું છે. તો આ સાયકોલોજી આ થોડું એડવાન્સ છે, આમાં તમે પડવું જરૂરી નથી. પણ આની ઉપર પણ બાય કર્યું હોય ને તો અહીંયાથી 20 થી 25 પોઈન્ટ છે. અને ભાઈ નિફ્ટીની અંદર 25 પોઈન્ટ એટલે બહુ સારા કહેવાય, બરાબર. આ આપણે જે 90 પોઈન્ટ જોવા મળ્યા છે ને, એવું અમુક મિત્રો 10 પોઈન્ટ લઈને નીકળી જાય છે. તો આપણે 90 પોઈન્ટ કેપ્ચર કરીએ છીએ, બરાબર. એ જ રીતનું આપણું એક સેન્સેક્સનું પ્રીમિયમ હતું. સેન્સેક્સનું પ્રીમિયમ છે માર્કેટની અંદર જે 76,800નો કોલ હતો એ અહીંયાથી ક્યાં આવે છે, સીધો અહીંયા એક્ઝેક્ટ લેવલે 293 જાણે આપણે બેસાડવા માટે જ આવ્યો હોય એવું લાગે છે. ફરી અહીંયાથી વીક બનાવીને ઉપર જાય છે, એનો મતલબ કે આ લેવલને રિસ્પેક્ટ આપી છે એની. ફરી એક પોઝિટિવ કેન્ડલે બનાવે છે અને ત્યારબાદ રીટેસ્ટ આવે છે. તો અહીંયાથી વન વે 480 સુધી 70 સુધી ગયો છે. તો 150 પોઈન્ટ મિત્રો યાદ રાખજો. 150 પોઈન્ટ એટલે 3,000 રૂપિયો થાય એક લોટમાં. કેટલો? 3,000, બરાબર. તો એ પછી ફરી અહીંયા આવ્યું, ફરી આ લેવલને બ્રેક કર્યું, બરાબર. અને અહીંયાથી એ પાછું મિનિમમ 100 પોઈન્ટ જેવી મૂવમેન્ટ છે. તો આવી મૂવમેન્ટો કેપ્ચર કરશો, પણ ક્યાંથી કરવાની છે? યા તો લેવલેથી, અને એમાં પણ બોટમેથી. આ માર્કેટ અહીંયા કન્સલેટ કર્યું, ફરી નીચે આવ્યું, ફરી બ્રેક કરે છે, તો અહીંયાથી બાય કરી શકો, બરાબર. ટાર્ગેટ ના આવે તો કોસ્ટ ટુ કોસ્ટ એસએલ આપો, ઠીક છે. તો આ તો વાત થઈ આજના ટ્રેડિંગ સેશનની, બરાબર. હવે ચર્ચા કરીએ આવતીકાલની. સૌ પ્રથમ આપણે નિફ્ટીને જોઈ લઈએ. હવે જો સેફ લેવલ જ આપું છું, રિસ્કી લેવલ આપતો નથી, ઓનલી સેફ. ક્લીન વાત છે કે માર્કેટમાં આપણે સ્ટ્રોંગ મોમેન્ટમ જોવું હોય, માર્કેટ છે ને ભાઈ આ એક ચેનલમાં હાલે છે. આ રીતે આમ ઉપરથી આવી છે ચેનલ, ફરી એકવાર અહીં ટેસ્ટ કર્યું છે, ઉપરના 2 પોઈન્ટ ટેસ્ટ થયા, નીચેનો એક જ પોઈન્ટ ટેસ્ટ થયો છે. તો આવતીકાલે આ જગ્યામાં ક્યાંક ટેસ્ટ કરી શકે માર્કેટ, જો ફ્લેટ યા ગેપ ડાઉન ઓપન થયું તો, બરાબર. આવું મારું લોજિક કહે છે. પણ માર્કેટની અંદર મૂવમેન્ટ યા તો આને બ્રેક કરે તો આવી શકે ને, યા તો આને બ્રેક કરે તો આવી શકે. ક્લીન વસ્તુ છે આ. જ્યાં સુધી 23,127ને નીચે બ્રેક ન કરે ત્યાં સુધી ડાઉન સાઈડ ન જઈ શકે, અને જ્યાં સુધી 23,283ને ઉપર બ્રેક ન કરે ત્યાં સુધી અપસાઇડ નહીં જઈ શકે. પણ એક સારો ટ્રેડ ક્યારે બને કે આ જે માર્કેટ છે એ અહીંયાથી આમ આ એરિયામાં ક્યાંક ઓપન થાય અને અહીંયા આવે, આ લેવલ ઉપર અહીંયાથી રિસ્પેક્ટ કરે અને આ ટ્રેન્ડ લાઇનને રિસ્પેક્ટ કરે. મતલબ કે અહીંયાથી આવ્યું, ફરી આના ઉપર ક્લોઝ આપ્યું, અને આ લેવલને આ એક સપોર્ટ જ છે, યાદ રાખજો. અહીંયા રિસ્પેક્ટ કરે ને અહીંયાથી નીકળશે ને તો ફર્સ્ટ આ લેવલે જોવા મળી શકે અને સેકન્ડ આ પણ જોવા મળી શકે. યાદ રાખજો આ વસ્તુ, બરાબર. ક્યાંથી? અહીંયાથી એક સારો ટ્રેડ મળી શકે 23,283 અને એની ઉપર 23,395, બરાબર. બ્લાસ્ટ મૂવમેન્ટ આની ઉપર જ મળી શકે, બાકી ન મળે. બીજી કન્ડિશન કે માર્કેટ થોડું ગેપઅપ ઓપન થાય અને અહીંયા ઉપર જાય, આ ટ્રેન્ડ લાઇનનો રેઝિસ્ટન્સ લે અને ફરી નીચે આવે, અને જો આ લેવલ બ્રેક થયું, બરાબર, તો અહીંયા સુધીનો ટાર્ગેટ મળી શકે. ક્યાં સુધીનો? 23,127 સુધીનો, બરાબર. બાકી વન વેની અંદર આ આપણી બંને કન્ડિશન આપણે જોઈ લીધી. હવે વન વેમાં ધારો કે આને બ્રેક કરે તો ફર્સ્ટ ટાર્ગેટ 395, અને અહીંયાથી રિજેક્શન લેતું દેખાય, સોરી એ પછી આપણે લઈએ.
આની નીચે બ્રેક કરે 23,127ની નીચે તો વન વેમાં 22,980, બરાબર. બંને બાજુ 120થી 130 પોઈન્ટની મૂવમેન્ટ છે, બરાબર. બીજી વાત, ધારો કે કોઈને બ્રેક ન કરે તો અહીં બોટમે આવે તો અહીંથી બાય બની શકે, પોઝિટિવ કેન્ડલ આવે બોટમ ઉપર આવે ને, બરાબર, તો અહીંથી બાય બને. ક્યાં સુધી? અહીંયા સુધી. અહીંયા મળે અને અહીંયાથી નેગેટિવ કેન્ડલ મળે તો સેલ બને. આનાથી વિશેષ કાંઈ બને નહીં. ઠીક છે, આ તો નિફ્ટીની વાત થઈ. હવે ચર્ચા કરીએ સેન્સેક્સની. સેન્સેક્સની અંદર સેમ કન્ડિશન, બરાબર, કે જો આ પ્રીમિયમ મોર્નિંગમાં અહીંયા ક્યાંક મળી જાય તો ધીમે ધીમે ફર્સ્ટ ટાર્ગેટ આ અને સેકન્ડ આ મળી શકે, બરાબર. મોર્નિંગમાં ગેપ અપ ઓપન થઈને આ એરિયામાં ક્યાંક મળી જાય અને આ લેવલ બ્રેક કરે તો અહીંયા અને અહીંયાથી આમે આવી શકે, બરાબર. પાછું રિવર્સ પણ થઈ શકે, આ યાદ રાખજો, બરાબર. બાકી સિમ્પલ લેવલ છે કે 76,323, બરાબર. આની નીચે નીકળશે તો એક સરસ મજાનો ટાર્ગેટ આપણે 75,872 સુધી મળી શકે, બરાબર. અને એની નીચે જશે તો 75,377, પણ મને એ પોસિબિલિટી ઓછી દેખાય છે કેમ કે આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટ છે. આપણે અહીંયા સુધીનું વિચારશું, ઠીક છે. અપસાઇડ માટે આ લેવલને બ્રેક કરે 76,831 તો 77,325, પણ એક 100 પોઈન્ટની સારી મૂવમેન્ટ ક્યારે મળી શકે કે કોઈ બાજુ એક બાજુ પુલ બેક કરે, ડાઉન આવે અને ફરી આમ નીકળે તો, બરાબર, તો સારી મૂવમેન્ટ જોવા મળી શકે. બાકી પ્રીમિયમના લેવલ ઉપર કામ કરશું, જસ્ટ ઇન્ડેક્સને તો આપણે જોઈએ છીએ, બરાબર. હવે ચર્ચા કરીએ આપણે પ્રીમિયમના લેવલની. તો ભાઈ આ છે 76,900નો કોલ. ક્યુ પ્રીમિયમ છે? 76,900નો કોલ. હવે જો આ પ્રીમિયમ અત્યારે ક્લોઝિંગ આપ્યું છે 347, આની અંદર સ્ટ્રોંગ બાઇંગ માટે આની ઉપર ક્લોઝ થવી જોઈએ 417ની ઉપર એક સ્ટ્રોંગ કેન્ડલ ક્લોઝ થવી જોઈએ. પણ ક્યાંથી? ધારો કે અહીંયા ઓપન થયું અને અહીંયાથી જ ક્લોઝ થઈ ગઈ તો, બરાબર, તો આનો પહેલો ટાર્ગેટ આવશે 551, બરાબર. અને જો આની ઉપર સસ્ટેન થશે તો 744 સુધી જઈ શકે, રેડી. પણ કઈ કન્ડિશનમાં? તો કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈને ડાયરેક્ટ સીધી ક્લોઝ આપી દીધી અહીંયા તો, બરાબર. પણ ધારો કે આ એરિયામાં ઓપન થયું માર્કેટ અહીંયા મળે છે તો અહીંયા પણ વોચ રાખવી. અહીંયા એક પોઝિટિવ કેન્ડલ બને અથવા તો મોર્નિંગમાં ઓપન થતાની સાથે જ એક બે કેન્ડલ અહીંયા આવીને હોલ્ડ કરે તો પણ અહીંયાથી એક બાયની ઓપોર્ચ્યુનિટી છે. ફર્સ્ટ ટાર્ગેટ આ અને સેકન્ડ આ, તો અહીંયાથી 2x ફંડ થઈ જશે, યાદ રાખજો. એટલે બેઝ આ છે ને, બેઝ છે. હંમેશા વચ્ચે ક્યાંય બાય નથી કરવાનું. યા તો આ જ એરિયામાં ઓપન થાય ને તો એક જ મગજમાં રાખવાનું કે આ પ્રીમિયમ અહીંયા આવે. એવી પ્રોબેબિલિટી નહીં રાખવાની કે આની ઉપર બ્રેક કરશે ને તો એ આપણા માટે રિસ્કી ટ્રેડ થશે. પણ જો બોટમે મળશે ને તો આપણા માટે સેફ ટ્રેડ થશે, કેમ કે આની નીચે એસએલ આવશે તો 30થી 40 પોઈન્ટનો એસએલ આવશે અને સામે ટાર્ગેટ મળશે તો 150થી 170 પોઈન્ટનો ટાર્ગેટ મળશે, બરાબર. તો હંમેશા આ વસ્તુ યાદ રાખવાની. આ આપણો એસએલ હોય, આની નીચેથી અહીંથી અહીં સપોર્ટ લેતું દેખાય તો આ આપણો એસએલ હશે. 20-25 પોઈન્ટ 30 પોઈન્ટનો એસએલ હોય, આનાથી વધારે કાંઈ હોતું નથી. પણ ધારો કે આ પ્રીમિયમ આ એરિયામાં જ ક્યાંક ઓપન થઈ જાય તો આ પ્રીમિયમને ફરજિયાત અહીંયા આવવા દેવાનું 417, અને અહીંયાથી બાઉન્સ બેક કરશે ને તો આ બધા લેવલો જોવા મળશે, યાદ રાખજો, બરાબર. તો બેઝ છે 262. અહીંથી જો બાઉન્સ થશે તો ફર્સ્ટ ટાર્ગેટ 417, 55, 551, 744 એન્ડ 866, બરાબર. આટલા લેવલ જોવા મળી શકે, બરાબર. આ ડ્રો કરી લેજો. પણ કન્ડિશન એટલી જ કે માર્કેટને હંમેશા બોટમથી બાય કરવાનું. ધારો કે અહીંયા ઓપન થઈ ગયું તો એને અહીંયા આવવા દો, આ એનું બોટમ થઈ ગયું. ધારો કે આ અહીંયા ઓપન થઈ ગયું તો અહીંયા આવવા દો, આ બોટમ થઈ ગયું. માર્કેટને કોઈ દિવસ બ્રેકઆઉટ ઉપર બહુ પ્રિફર કરવું નહીં. સ્ટ્રોંગ ડેટા, હેવી સ્ટ્રોંગ ડેટા હોય ને તો જ પ્રિફર કરવું, નહીં તો નહીં. ઠીક છે. તો આ તો વાત થઈ કોલની.
હવે ચર્ચા કરીએ આપણે પુટની, કે ભાઈ પુટની અંદર શું જોવા મળી શકે. આપણા માટે બંને પ્રીમિયમ સરખા ભાઈ, જેમાં આપણે બોટમે મળશે એમાં આપણે બાય કરશું. વધારે કોઈ લોજિક મારવાની જરૂર છે, રોકેટ સાયન્સ નથી કોઈ. જો આ પ્રીમિયમ છે 76,300નો પુટ, બરાબર. હવે આની અંદર એક મોસ્ટ પ્રોબેબિલિટી એવી છે કે આ પ્રીમિયમ જો ભૂલથી અહીંયા આવે 288, બરાબર, અને એક પોઝિટિવ કેન્ડલ બનાવે તો અહીંયાથી ફર્સ્ટ ટાર્ગેટ એનો આવશે 430 અને સેકન્ડ આવશે 603. આ યાદ રાખજો. આમાં ક્યાંક ઓપન થઈ અહીંયા આવે ને અહીંયા અહીંથી બાઉન્સ થાય ને તો આ બંને ટાર્ગેટ જોવા મળી શકે. જો 430 આવે ને તો 430ની ઉપર નીચે 20 પોઈન્ટનો એસએલ અને બલિદાન દઈ દેજો 603 સુધી. પણ કન્ડિશન કઈ? તો કે આ એરિયામાં ઓપન થઈને અહીંયા આવીને રિસ્પેક્ટ કરવો જોઈએ, બરાબર. ધારો કે આ પ્રીમિયમ આ એરિયામાં જ ક્યાંક ઓપન થઈ ગયું ને અહીંયાથી રિજેક્શન આવ્યું તો એને ફરજિયાત અહીંયા આવવા દેજો, બરાબર. પણ અહીંયા સસ્ટેન કરતું દેખાય તો અહીંયાથી બાઉન્સ બેક કરી શકે આ લેવલ સુધી, આ બંને લેવલ, બરાબર. પણ તો આ ગેપ ડાઉનની સિચ્યુએશનમાં થશે, નહીંતર થશે નહીં. ગેપ અપ ઓપન થાય અને આ એરિયામાં ક્યાંક માર્કેટ ઓપન થયું અને ત્યાંથી રિજેક્શન આવ્યું અને અહીંયા આવીને કેન્ડલ આજની જેમ ક્લોઝ આપી તો આની અંદર એક બ્લાસ્ટ મૂવમેન્ટ 430 સુધીની તો આવી જ જશે, યાદ રાખજો. અહીંયા સુધીની અહીંયા આવીને જોવાનું, કેમ કે અહીંયાથી એ મિનિમમ 288 વાળું પ્રીમિયમ 430ની આજુબાજુ આવશે તો 150 પોઈન્ટની આજુબાજુ ફેરવું હોય તો અહીંયાથી જો એ પોઝિટિવ હોય અને આ એરિયામાં ક્યાંક કેન્ડલ ક્લોઝ આપી દે તો સમજવાનું આ ટાર્ગેટ મળી જશે, નહીંતર મળશે નહીં. અને અહીંયાથી એ પણ બાઉન્સ બેક ડાઉન આવશે ને તો આ એરિયામાં ક્યાંક આવશે ને અહીંયાથી બાઉન્સ બેક કરશે. તો હંમેશા લેવલ ટુ લેવલ કામ કરજો, બરાબર. એટલે જેથી કરીને કોઈ ઇસ્યુ થાય નહીં અને ઓવર ટ્રેડિંગમાં આપણો લોસ થાય નહીં. હવે આનું બેઝ છે 288, એનું ફર્સ્ટ ટાર્ગેટ છે 430, સેકન્ડ ટાર્ગેટ છે 603 અને થર્ડ ટાર્ગેટ છે 762 અને લાસ્ટ ટાર્ગેટ 887, બરાબર. તો લેવલ ટુ લેવલ કામ કરજો. જો હું ફ્રી હશે તો ટેલિગ્રામમાં ગાઈડ કરીશ. બાકી જય સિયારામ. આપણા આ લેવલ છે એ કાલે પણ તમને હેલ્પ કરશે એવી હું આશા રાખું છું. અને જો અમારા આ કન્ટેન્ટ તમને તમારા ટ્રેડિંગ જર્નીની અંદર કોઈ ઉપયોગી થતું હોય તો કોમેન્ટમાં જણાવજો, બરાબર. અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર. અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.